સમાચાર જોઈએ આણંદ જિલ્લાના ખંભાત શહેરમાંથી એક મોટી ખબર સામે આવી છે, જ્યાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા એક સફળ ટ્રેપ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ઓપરેશનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીડી રાઠોડ અને નાગરિક મોહમ્મદ ઇમરાન સોદાગર નામના બે આરોપી સામે લાંચ માંગવાનો અને સ્વીકારવાનો આરોપ લાગ્યો છે। ગઈ તારીખ 3 જુલાઈએ ખંભાત સિટી પોલીસ સ્ટેશનમાં ગૌમાંસ સંબંધિત એક ગુનો નોંધાયો હતો। પકડાયેલા આરોપીની કોલ ડિટેલમાં આ ગુનામાં ફરિયાદીનો મોબાઈલ નંબર સામે આવ્યો હતો, જેમાં તેમને આરોપી ન બતાવવા અને તેમના પરિવારનો વરઘડો નહીં કાઢવા બદલ પીએસઆઈ રાઠોડ દ્વારા 5 લાખ રૂપિયાની લાંચની માગણી કરી હોવાનું સામે આવ્યું। જોકે પાછળથી રકઝકના અંતે આ રકમ ઘટાડી 3 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા। ફરિયાદીએ આ લાંચ આપવાનો ઇનકાર કરી એસીબીનો સંપર્ક કર્યો હતો। એસીબીએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી 26 જુલાઈએ લાલ દરવાજા વિસ્તારમાં આવેલી તાડછા હોટલ ખાતે ટ્રેપ ગોઠવી। આ સમગ્ર કાર્યવાહી એસીબી આણંદના પોલીસ ઇન્સ્પેક્ટર એમએલ રાજપૂતના નેતૃત્વમાં અને મદદનીશ નિયામક કેબી ચુડાસમાના સુપરવિઝનમાં હાથ ધરવામાં આવી હતી।